1833ની આ વાત છે। ગરવા ગિરનારની ગોદમાં ધંધુસર ગામ। ધંધુસર ગામમાં મેયર અને આહિરની એ વખતે વસ્તી અને જૂનાગઢમાં નવાબી કાળ નવાબોના શાસન। એમાં જ્યારે વાર હોય, તહેવાર હોય, પ્રસંગ હોય, ઉત્સવ હોય ત્યારે મેયરની અને આહિરની દીકરીઓ રાહડા રમે। અને એ વાત છે એ જૂનાગઢના નવાબના કાને ગઈ કે ધંધુસર ગામની મેયરની અને આહિરની દીકરીઓ રાહડા બહુ સારા રમે। એટલે જોવાની ઈચ્છા પ્રગટ કરી અને ત્યારે ધંધુસર ગામથી કરશનભાઈ ડાંગર અને પૂંજાભાઈ મેર બે જૂનાગઢના નવાબના તેડા આવ્યા। એટલે જૂનાગઢના નવાબની આગળ આવ્યા અને જૂનાગઢના નવાબે વાત કરી કે મારે ધંધુસર ગામની બેન દીકરીઓ જે રાહડા રમે છે ને એ રાહડા જોવા છે, પણ સંસ્કૃતિને માટે થઈને, પોતાના ધર્મને માટે થઈ અને પોતાની ખાનદાનીને માટે થઈ અને બંને બહાદુર પુરુષોએ ના પાડી દીધી। જૂનાગઢના નવાબનું સ્વમાન ગવાણું પછી તો ધંધુસર ખાલી કરી અને આહિર દાયરો જે છે એ ત્યાંથી નીકળી જાય છે અને કલાણા અને વેરવા નામના ગામની અંદર વસવાટ કરે છે। અને પછી તો આહિરો અને મેર દાયરાને એટલા બધા નજીકના સંબંધો થઈ ગયેલા, એટલા બધા હાડના સંબંધો થઈ ગયેલા કે એકાબીજાના પ્રસંગોમાં આમંત્રણ મળે અને ગાડા ભરી અને દાયરો બધો એક પ્રસંગોને માણવા માટે થઈ જાય। એમાં વેરવા ગામે ગોવિંદભાઈ ડાંગરને આ પ્રસંગ આવ્યો છે અને ધંધુસરને આમંત્રણ મળ્યું છે। ધંધુસર ગામ આખું તૈયાર થઈ અને પ્રસંગને માણવા માટે થઈને જાય અને એમાં ગઈઢા બુઢા જે હતા એ ગામની અંદર રોકાણા છે। બાકી બધો દાયરો કહેવાય કે ગોવિંદભાઈ ડાંગરને ત્યાં વેરવા ગામે પ્રસંગને માણવા માટે થઈને જાય ને એમાં 10 થી 12 લૂંટારાઓ છે એને ખ્યાલ આવ્યો કે બરોબર મોકો છે, ધંધુસરમાં આજે ગઈઢા બુઢા સિવાય કોઈ હાજર નથી, એટલે ગામને ભાંગવા માટે થઈને આવે અને જે 10, 12, 15 જે બુઢિયાઓ હતા એ બધાને દોરડેથી રાયથી બાંધી દીધા છે। અને પછી એમાં ભીમસિંહ થાપલિયા નામનો મેર 65 વર્ષની ઉંમર પણ ફરકંત ગંગ ફરકંત ભુજંગ રોમ રોમ વ્યાપીલ જ્વાલ ભીમસિંહ થાપલિયો છે એ બારબટિયાની સામે લૂંટારાઓની સામે કહેવાય કે સામનો કરવા માટે થઈને હાથમાં તલવાર લે છે। ટોડે જે ધંધુહર તણે જો થાપલિયો નો થાત તો મેરો ને માથે ભોઠપ બેહત ભીમસિંહ।